दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 3.1 માં દાખલા નંબર 5 આપણે પહોંચ્યા હતા। દાખલા નંબર 5 શું છે કે 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે। જીવાને સંગત લઘુચાપનું માપ મેળવો। શું કીધું છે મિત્રો? 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ એવી છે 20 સેન્ટીમીટર છે। તો જીવાને સંગત આપણે લઘુચાપનું માપ કેટલું છે ને એ વસ્તુ આપણે મેળવવાની કીધી છે। તો કઈ રીતના મેળવશું મિત્રો? આપણે એક વર્તુળ દોરીએ, બરાબર? 40 સેન્ટીમીટર વ્યાસવાળા આપણે વર્તુળની રચના કરી મિત્રો। એનો વ્યાસ કેટલો કીધો? 40 સેન્ટીમીટર કીધું, એટલે કે આ ત્રિજ્યા કેટલી થાય? 20 થશે। વ્યાસ છે એ 40 સેન્ટીમીટર છે, એટલે વર્તુળની ત્રિજ્યા એને આપણે r કહીએ તો વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા આવે? 20 સેન્ટીમીટર। હવે શું કીધું છે મિત્રો? જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર આપી। જીવાની લંબાઈ કેટલી આપી છે તમને? 20 સેન્ટીમીટર, બરાબર? ધારો કે જીવાની લંબાઈ છે 20 સેન્ટીમીટર છે, તો લઘુચાપનું માપ મેળવવાનું છે, બરાબર? જીવા એટલે વર્તુળ પરના બે બિંદુઓને જોડતી રેખા। ધારો કે આ વર્તુળની જીવા છે, આ 20 સેન્ટીમીટર છે, ઓકે? એને સંગત આ જીવાને સંગત જ્યાં લઘુચાપ હોય એનું માપ કેટલું હોય એ આપણે મેળવવાનું છે। તો ત્રિજ્યા કેટલી થાય? તો આ શું થાય? વર્તુળની ત્રિજ્યા થાય, આ કેટલી થશે? 20 સેન્ટીમીટર। આને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય। ત્રિજ્યા કેટલી આવશે? 20 સેન્ટીમીટર, ઓકે? આને કઈ લખવાની જરૂર નથી। ધારો કે કેન્દ્ર O છે, A છે, આ શું છે? B છે, બરાબર? વર્તુળના જીવાની લંબાઈ આપી છે, વર્તુળના જીવાની લંબાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર છે, એટલે કે AB આપ્યો, જીવાની લંબાઈ એટલે કે AB બરાબર છે 20 સેન્ટીમીટર। ધારો કે લઘુચાપનું માપ શું છે? L છે, બરાબર? ધારો કે વર્તુળના લઘુચાપનું માપ L છે। આપણે લઘુચાપનું માપ આપણે કેટલું છે? L છે, બરાબર? તો આ ત્રિકોણ છે, આ OAB, એ કેવો છે ત્રિકોણ OAB?
એ સમુદ્રી બાજુ ત્રિકોણ છે ને, કેમ કે ત્રણેય બાજુઓના માપ સમાન છે, એટલે કે સમુદ્રી બાજુ કરતા શું આવશે? સમબાજુ. ત્રિકોણ OAB એ સમબાજુ ત્રિકોણ છે. તેથી ત્રણેય ખૂણાઓના માપ કેવા હોય મિત્રો? સમાન જ હોય. તેથી માપ ખૂણો O is equal to માપ ખૂણો A is equal to માપ ખૂણો B is equal to કેટલો થાય? 60 અંશ એટલે રેડિયનમાં શું મિત્રો? 60 અંશનું, તો કે π/3 થઈ ને. કેમ કે આ જે સૂત્ર આપણા છે r = l/θ, એ સૂત્ર કેમાં હોય? રેડિયનમાં હોય છે. કેમાં હોય? એમાં ખૂણો હોય રેડિયનમાં હોય, બરાબર. તો હવે આપણે r = શું આવે? l/θ આવે. l ના કરતા કરી લ્યો, કેમ કે લઘુચાપનું માપ l છે, તો l બરાબર શું થાય? r θ. r કેટલો આપ્યો છે મિત્રો? આપણે ત્રિજ્યા વર્તુળે 20 સેન્ટીમીટર અને થીટા કેટલો છે? π/3. એટલે કે l બરાબર આવે 20π/3. આમ જીવાના સંગત લઘુચાપનું માપ કેટલું મળશે મિત્રો? 20π/3 સેન્ટીમીટર મળે, બરાબર. તો કે આમ જીવાને સંગત લઘુચાપનું માપ 20π/3 સેન્ટીમીટર છે. આ રીતે મિત્રો આપણને લઘુચાપનું મૂલ્ય મળતું હોય, બરાબર. લઘુચાપના માપની લંબાઈ કેટલી આવશે? 20π/3 સેન્ટીમીટર. ઓકે. સમજાઈ ગયું બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. હવે જો શું કીધું છે મિત્રો કે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ છે કે કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશના ખૂણા આંતરે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હોય તે મેળવવાનું કીધું છે ને. કે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશના ખૂણા આંતરે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. ઓકે. તો કે બે વર્તુળો છે મિત્રો, બે વર્તુળો દોરીશું આપણે, બરાબર. એમાં ચાપની લંબાઈ બેની કેવી કીધી છે? સમાન કીધી છે. ધારો કે આ બે વર્તુળનું કેન્દ્ર છે,
તો કે કેન્દ્ર આગળ છે સમાન લંબાઈના ચાપ એ 60 અને 75 ના ખૂણા આંતરે છે કે આ જે ચાપ છે બેની એ કેન્દ્ર આગળ આ કેટલા અંશનો પેલા વર્તુળમાં 60 અંશનો ખૂણો આંતરે. ઓકે, અને જે બીજું વર્તુળ છે એમાં જે ચાપ છે એ કેન્દ્ર આગળ છે એ શું કીધું છે 75 અંશનો ખૂણો આંતરે. તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર મેળવવો છે. તો આપણે આ પ્રથમ વર્તુળ છે, પ્રથમ વર્તુળ એની આપણે ચાપની લંબાઈને L1 કહો અને ત્રિજ્યા R1 કહીએ. આ દ્વિતીય વર્તુળ છે એમાં ચાપની લંબાઈને L2 કહું છું અને ત્રિજ્યાને આપણે શું કહી દઈએ R2 કહી દઈએ. બરાબર, તો સમાન લંબાઈના ચાપ છે એટલે L1 બરાબર L2 છે. બેયમાં ચાપની લંબાઈ સરખી છે ને. તો ધારો કે પ્રથમ વર્તુળની ત્રિજ્યા R1 અને ચાપની લંબાઈ L1 છે. બરાબર, તથા ખૂણો θ1 છે. તો θ1 શું આવશે મિત્રો 60 હશે કોને એનો રેડિયન માપમાં આપણે ફેરવવો પડશે કેમ કે સૂત્ર રેડિયન માપનું લેવાનું રહેશે. બરાબર, તો 60 હર્ટ્ઝનું રેડિયન માપ શું થાય મિત્રો π/3. તમને મેળવતા આવડે ને 60 હર્ટ્ઝને કેટલા વડે ગુણી નાખો π/180 વડે ગુણી નાખો એટલે એનું રેડિયન માપ મળે ને એટલે π/3 આવે. હવે ધારો કે દ્વિતીય વર્તુળની ત્રિજ્યા R2 અને ચાપની લંબાઈ L2 છે તથા ખૂણો θ2 છે. તો ખૂણો આપ્યો ને θ2 કેટલો આપ્યો છે 75 અંશ આપ્યો. 75 અંશનો આપણે રેડિયન માપમાં ફેરવવો પડશે ને 75 અંશને. તો શું કરે 75 અંશને π/180 વડે ગુણી નાખશું. આમ થશે મિત્રો આપણે π/180 વડે ગુણ્યા તો 5 થી છેદ ઉડાડો તો અહીંયા 15 આવશે. 5 15 અહીંયા કેટલા આવશે 5 36. હવે અહીંયા 3 12 3 5 એટલે કે 5 પાઈના છેદમાં શું આવશે 12 આવે ને રેડિયન માં. કેટલું આવશે મિત્રો 5 પાઈના છેદમાં 12. अब બંને વર્તુળોમાં ચાપની લંબાઈ સમાન છે. બંને વર્તુળોમાં ચાપની લંબાઈ સમાન છે. તેથી L1 શું આવે L2 કેમ કે ચાપની લંબાઈ બેની કેવી છે સમાન હતી કીધી છે. હવે આપણે બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર મેળવવાનો છે ને. તો પ્રથમ વર્તુળ માટે આપણે લઈએ તો θ1 શું લખાય L1 ના છેદમાં R1 આમ લખાય કે નહીં. તો R1 ને કરતા કરો L1 ના છેદમાં θ1. ઓકે, તો L1 ના છેદમાં θ કેટલો છે પ્રથમ વર્તુળમાં π/3. તો આપણે છેદનો છેદ ઉપર જાય તો 3L1 ના છેદમાં શું આવે π આવશે. હવે દ્વિતીય વર્તુળ માટે આપણે જોઈએ કે θ2 શું લખાય L2 ના છેદમાં R2. R2 નો કરતા કરીએ મિત્રો R2 શું આવે L2 ના છેદમાં θ2.
L2 L1 બરાબર L2 એટલે L2 ની જગ્યાએ હું L1 લખી આપું અને θ2 શું મળ્યું 5 પાઈના છેદમાં 12 છેદનો છેદ ઉપર જાય એટલે કે 12 ઉપર ને તો શું આવશે 12 L1 ના છેદમાં 5 પાઈ બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર માંગ્યો ને તો બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું આવશે r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ તો r1 ના છેદમાં r2 ઇઝ ઇક્વલ ટુ શું આવે મિત્રો તો કે r1 આપણને શું આપેલું છે 3l1 ના છેદમાં 5 અને r2 શું છે મિત્રો 12l1 ના છેદમાં 5 પાઈ તો છેદનો છેદ ઉપર જશે ને અંશનો છેદ છેદમાં આવે તો 3l1 ના છેદમાં પાઈ ગુણ્યા 5 પાઈ ના છેદમાં 12l1 l1 કેન્સલ પાઈ ઉડી ગયા હજી એક છેદ ઉડે ને 3 4 12 એટલે 5 ના છેદમાં 4 મળ્યો તો બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો મળે 5j4 આમ બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 5j4 મળે આ રીતે મિત્રો આપણે મેળવી શકાય બંને વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 5j4 થતો હોય ઓકે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સમજાઈ ગયું બરાબર તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ શું કે છે મિત્રો હવે કે 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનો અંત્ય બિંદુ આપ્યું છે આપણને 10 સેન્ટીમીટર છે
15 સેન્ટીમીટર છે અને 21 સેન્ટીમીટર ના ચાપ બનાવે, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ આપણે મેળવવાના છે, બરાબર? શું કીધું છે? 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલકનું અંત્ય બિંદુ કેટલું આપ્યું છે? 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર ની ચાપ બનાવે છે, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ મેળવવાના છે. જો અંશ માપ મેળવવાના કીધા હોત તો આપણે અંશ માપ મેળવવાનું થાત, પરંતુ અહીંયા આપણને શું માંગેલું છે? રેડિયન માપ આપણે ખૂણાનું મેળવવાનું કીધું છે ને. તો હવે આપણે રેડિયન માપ મેળવીએ. લોલકનું આપણને લંબાઈ આપેલી છે 75 સેન્ટીમીટર. લોલકની લંબાઈ એટલે એ શું બતાવે? લોલકની લંબાઈ હોય એટલે કે એની ત્રિજ્યા બતાવતી હોય, બરાબર? અહીં લોલકની લંબાઈ છે 75 સેન્ટીમીટર છે, એટલે કે એની ત્રિજ્યા છે. તેથી લોલકની ત્રિજ્યા r બરાબર આવશે 75 સેન્ટીમીટર. આમ ત્રણ વસ્તુ માંગી છે કે લોલકનો અંત્ય બિંદુ 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 21 સેન્ટીમીટર ના ચાપ બનાવે. એટલે કે જો લોલકના ચાપની લંબાઈ આપી છે. પ્રથમ જોઈએ કે L બરાબર 10 સેન્ટીમીટર હોય. ચાપની લંબાઈ કેટલી હોય? લોલકની 10 સેન્ટીમીટર હોય ત્યારે ખૂણાનું રેડિયન માપ શું થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? L/r. એટલે કે 10 ના છેદમાં કેટલા આવશે? 75. 5 2 5 15 એટલે કે 2 ના છેદમાં 15. એક તો આ મળશે મિત્રો. પ્રથમ આપણને 2 ના છેદમાં 15 રેડિયન. આ ખૂણો હોય કેમાં આવતો હોય? આ સૂત્રનો ઉપયોગ કરો એટલે ખૂણાનું માપ રેડિયનમાં જ આવશે, અંશમાં આવશે નહીં. અંશમાં માંગ્યું તો મિત્રો જે આપણે મેળવવું પડે. હવે આને આપણે અંશ માપમાં ફેરવવાની પ્રોસેસ કરવી પડે માંગ્યું હોત તો. ઓકે. પછી બીજું આ તો આપણને આપ્યું છે કે હવે L બરાબર કેટલા હોય? ચાપની લંબાઈ 15 સેન્ટીમીટર હોય લોલકને ત્યારે, એટલે L બરાબર શું આપ્યું છે? 15 સેન્ટીમીટર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? L/r રેડિયન. આમાં કિંમત મૂકો. L કેટલો છે મિત્રો? 15 સેન્ટીમીટર અને ત્રિજ્યા કેટલી આપી? 75. એટલે કે 1/5 છેદ ઉડે તો ખૂણો કેમાં આવ્યો? રેડિયનમાં. એટલે 1/5 રેડિયન. ખ્યાલ આવી ગયો? ત્રીજી ચાપની લંબાઈ L બરાબર આપેલી છે 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવે? L/r. તો L કેટલો છે મિત્રો? 21 અને r કેટલો છે? 75. છેદ ઉડશે મિત્રો 3 7 21. આને 3 થી ભાગો. 25 3 75 એટલે કે 7/25 રેડિયન. તો જ્યારે ચાપની લંબાઈ આપણે 3 અલગ અલગ આપેલી હતી ત્યારે આપણને કીધું હતું કે ત્રણેય કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના રેડિયન માપ મેળવવું. તો આપણે જ્યારે ચાપની લંબાઈ 10 સેન્ટીમીટર હતો ત્યારે ખૂણાનું માપ મેળવ્યું 2/15 રેડિયન. જ્યારે ચાપની લંબાઈ 15 સેન્ટીમીટર હતી ત્યારે ખૂણાનું માપ મેળવ્યું 1/5 રેડિયન. અને જ્યારે ચાપની લંબાઈ 21 સેન્ટીમીટર હતી ત્યારે ખૂણાનું માપ મેળવ્યું 7/25 રેડિયન. ખ્યાલ આવી ગયો? આ રીતના. અને હંમેશા યાદ રાખવાનું 75 લોલક 75 સેન્ટીમીટર લંબાઈ વાળા લોલક એટલે એ શું આપ્યું? તો આપણે એની ત્રિજ્યા આપેલી હતી. ચાપની લંબાઈ તો આ જ આપી. તો આ 75 સેન્ટીમીટર શું હોય? લોલકની ત્રિજ્યા હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ
મિત્રો આના ઉદાહરણના દાખલા છે એક્સરસાઇઝ 3.1 ના તે આપણે જોઈએ. ચાલીસ અંશ 20 અંશ. મિત્રો આ ઉદાહરણના દાખલા છે, તમે ઘરે એક્સરસાઇઝમાં કરી શકશો. બરોબર. હવે આપણે થિયરી જોઈએ. 3-4 દાખલા છે. આમાં સાવ સિમ્પલ વસ્તુ છે, તમારે ઘરેથી ટ્રાય કરવાની છે. બરોબર. આપણે શીખી ગયા છીએ એક્સરસાઇઝ 3.1 માં, તો આપણે સમય વેસ્ટ નથી કરવો. તમે ટ્રાય કરજો, ના આવડે તો કહેવાનું. બરોબર. ચાલો આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે પાછા થોડાક સૂત્રો જોવા પડશે આપણે એક્સરસાઇઝ 3.2 માટે. ઓકે, તો એમાં આપણે મિત્રો અગાઉ આપણે ધોરણ 9-10 માં આ બધા સૂત્રો શીખી ગયા છીએ. કયા સૂત્રો મિત્રો આપણે શીખી ગયા છીએ? તો કે તમને ખ્યાલ જ છે મિત્રો કે ત્રિકોણમિતિ વિધેયો કેટલા છે મિત્રો? તો કે ત્રિકોણમિતિ વિધેયો sin x cos x અથવા તો થીટા, તમારે ખૂણો આવતો ને થીટા, આપણે ગમે ખૂણો લઈએ. sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા અને sec થીટા એ ત્રિકોણમિતિ વિધેયો કહેવાય ને. એ ત્રિકોણમિતિ વિધેયો છે. પછી વ્યસ્ત સંબંધ આવતો ને મિત્રો, વ્યસ્ત વિધેયો, ત્રિકોણમિતિના વ્યસ્ત વિધેયો. વ્યસ્ત વિધેયો કોને કહેવાય મિત્રો? તો કે sin નું વ્યસ્ત શું થાય? cosec. અને cosec નું વ્યસ્ત શું થાય? sin. એવું થાય ને, તમે અગાઉ શીખી ગયા. હવે tan નું વ્યસ્ત વિધેય કયું થાય? cot થીટા. અને cot નું વ્યસ્ત શું થાય મિત્રો? tan. પછી આપણે જોયું મિત્રો cos. cos નું વ્યસ્ત વિધેય શું થાય? sec. sec નું વ્યસ્ત વિધેય શું થાય મિત્રો? cos. તો આને વ્યસ્ત વિધેયો કહેવાય. હું તમને એમ કહું છું મિત્રો sin થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે 1 cosec થીટા. એ જ રીતના cosec થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે 1 sin થીટા. tan થીટા ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? તો કે 1 cot થીટા. અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 tan થીટા. આ વ્યસ્ત સંબંધ છે. પછી તમને એમ કહું કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sec થીટા. અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કે તો કે 1 cos થીટા. તો આ મિત્રો આપણે વ્યસ્ત વિધેયો જોયા છે. બરાબર. આ તમને ખ્યાલ જ છે, તમારા અગાઉના ધોરણોમાં આવી ગયું છે કે વ્યસ્ત વિધેયો કોને કહેવાય. ત્રિકોણમિતિ વિધેયો ક્યાં છે? તો કે sin, cos, tan, cot, cosec ને sec એ ત્રિકોણમિતિ વિધેયો છે. પછી વ્યસ્ત વિધેયો કોને કહેવાય? તો કે sin નું વ્યસ્ત શું થાય? cosec. તો લખાય કેમ? sin થીટા બરાબર 1 cosec થીટા. એમ cosec નું વ્યસ્ત શું કરી શકો? sin. tan નું વ્યસ્ત શું હોય? cot. cot નું વ્યસ્ત શું હોય? tan. cos નું વ્યસ્ત શું હોય? sec. sec નું વ્યસ્ત શું થાય? cos થીટા. તો ખ્યાલ આવી ગયો. આ આપણે જોયા ત્રિકોણમિતિ વિધેયો અને વ્યસ્ત વિધેયો. ઓકે, ત્યારબાદ આપણે મિત્રો જોવાનું છે ત્રિકોણમિતિ નિત્યસમ. 3 મૂળભૂત નિત્યસમ છે ત્રિકોણમિતિના, જે પણ તમે અગાઉના ધોરણોમાં શીખી ગયા છીએ. ત્રિકોણમિતિ નિત્યસમ. ત્રિકોણમિતિ નિત્યસમમાં શું હોય મિત્રો? ક્યાં 3 મૂળભૂત નિત્યસમ છે? એક તો પેલું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો? 1. એક નિત્યસમ તો આવું હતું મિત્રો.
આના ઉપરથી આપણને બે સૂત્રો મળતા હોય ને sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી શકાય અને cos સ્ક્વેર થીટા બરાબર શું લખી શકાય મિત્રો 1 માઇનસ sin સ્ક્વેર થીટા તેમ પણ લખી શકાય ને તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 માઇનસ cos સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 માઇનસ sin સ્ક્વેર થીટા આના ઉપરથી બે સૂત્ર મળે આપણને કે cos ની કિંમત આપી હોય અને sin ની મેળવવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરાય sin ની કિંમત આપી હોય cos ની મેળવવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરાય ખ્યાલ આવી ગયો બીજું નિત્યસમ કયું છે મિત્રો તો કે sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 આના ઉપરથી મને બે સૂત્રો મળે એક આ નિત્યસમ હતું મિત્રો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તમારો અગાઉ આવી ગયો એટલે બીજું શું હતું બીજું નિત્યસમ sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો આના ઉપરથી મને બે સૂત્રો ક્યાં લખી શકું sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા લખી શકાય આમ સામે જાય તો પ્લસ થઈ અને tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય tan સ્ક્વેર થીટા કરતા કરવાના આ બાજુ તો sec સ્ક્વેર થીટા માઈનસ 1 તો જો sec ની કિંમત આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને tan ની કિંમત મેળવી શકાય tan ની આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને sec ની કિંમત મેળવી શકાય ઓકે ખ્યાલ આવી ગયો અને ત્રીજું નિત્યસમ કયું છે મિત્રો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 મિત્રો તો થર્ડ નિત્યસમ આ છે આ ત્રિકોણમિતિના મૂળભૂત ત્રણ નિત્યસમો છે ઓકે કે એક ત્રિકોણમિતિ વિધેય ઉપરથી અન્ય કોઈ પણ ત્રિકોણમિતિ વિધેયની કિંમત મેળવવી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તો ત્રીજું હું તો cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો આમાંથી મને બે સૂત્રો ક્યાં મળે મિત્રો cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય 1 પ્લસ cot સ્ક્વેર થીટા લખી શકાય અને cot સ્ક્વેર થીટા ને કરતા કરો તો મિત્રો શું લખાય cosec સ્ક્વેર થીટા માઈનસ 1 તો cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ થાય 1 પ્લસ cot સ્ક્વેર થીટા અને cot સ્ક્વેર થીટા ને કરતા કરો તો 1 ને આ બાજુ આને સામે લઈ જાવ તો cosec સ્ક્વેર થીટા માઈનસ 1 આમ લખી શકાય cot ની કિંમત આપી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને cosec ની મેળવી શકીએ cosec ની કિંમત આપી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને cot ની કિંમત આપણે મેળવી શકાય મિત્રો તો આ હતા મિત્રો આપણા ત્રણ મૂળભૂત નિત્યસમ જે તમે અગાઉના ધોરણોમાં શીખી જ ગયા છો ઓકે આ મિત્રો આ એક નિત્યસમ ઉપરથી જ આ બે નિત્યસમ આપણને મળતા હોય જો અહીં તમને સમજાવું સાઈડમાં કે આ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું હતું મિત્રો 1 આમાં બે બાજુ મિત્રો અને cos સ્ક્વેર વડે ભાંગી નાખું તો મને આના ઉપરથી આ બે નિત્યસમ મળી જાય જો કઈ રીતના મળે શીખવાનું કે આપણે એક આ એક જ યાદ હોય તો એના ઉપરથી બીજા બે મેળવતા આવડી જાય આપણને નિત્યસમ પણ આપણે મિત્રો આપણને બધા જ સૂત્રો કડોકડ યાદ હોવા જોઈએ એના માટે શું કરવાનું પ્રેક્ટિસ કરીને યાદ રાખવા જરૂરી છે બાકી ઓકે આપણે ભાઈ એવો સમય ના હોય પરીક્ષામાં એક નિત્યસમ લખીને બાકીના બે મેળવીએ પછી એની કિંમતો મેળવવાનું સ્ટાર્ટ કરીએ ઓકે તો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આવી ગયું મિત્રો આમાં અવસર છે બંને બાજુ cos સ્ક્વેર થીટા વડે ભાંગી નાખવાના તો આ sin સ્ક્વેર થીટા ના છેદમાં શું આવશે cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ના છેદમાં શું આવે cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon શું આવે cos સ્ક્વેર થીટા આ તો ઉડી ગયા આ tan સ્ક્વેર થીટા કહેવાય sin સ્ક્વેર થીટા ના છેદમાં cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા આપણે આ સૂત્રો પણ આવી ગયા આ સૂત્રો બે આપણને ખબર જ છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય sin થીટા ના છેદમાં
cos થીટા અને cot થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ મિત્રો cos થીટા ના છેદમાં sin થીટા આ બે સૂત્ર 9 10 માં આપણે શીખી ગયા તો sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર તો શું લખાય tan સ્ક્વેર થીટા લખાય પ્લસ આ તો ઉડી ગયા એટલે 1 upon cos સ્ક્વેર 1 upon cos એટલે sec થઈ ને મિત્રો વ્યસ્ત તો 1 upon cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા લખાય અને સામે લઈ જાઓ મિત્રો તો 1 બરાબર શું આવ્યું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા એટલે કે જો સેકન્ડ નંબરનું નિત્યસમ આપણને મળી ગયું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે આના ઉપર ત્યાં નિત્યસમ આવી ગયું મિત્રો અન્ય મેળવવું મિત્રો આપણે તો કઈ રીતે મેળવાય આ નિત્યસમ છે મારે ત્રીજું મેળવવું છે આ cos સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 વાળું નિત્યસમ તો આ નિત્યસમ મિત્રો આપણે કઈ રીતે મેળવી શકાય તો આપણે શું કરે એના માટે તો કે બંને બાજુ આપણે કેમ cos સ્ક્વેર વડે ભાગ્યા હતા તો બંને બાજુ આપણે શું કરવાનું sin સ્ક્વેર વડે ભાગવા પડે બરાબર તો બંને બાજુ આપણે sin સ્ક્વેર વડે ભાગવા પડશે ને મિત્રો તો આપણે sin સ્ક્વેર વડે બંને સાઈડ ભાગીએ બરાબર તો અહીંયા જો શું આવે sin સ્ક્વેર વડે આને ભાગવું મિત્રો તો એ sin સ્ક્વેર થીટા ના છેદમાં આવશે sin સ્ક્વેર થીટા પ્લસ અહીંયા cos સ્ક્વેર થીટા ના છેદમાં sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં આવે sin સ્ક્વેર થીટા આ તો ઉડી ગયા મિત્રો એટલે 1 cos સ્ક્વેર ના છેદમાં sin સ્ક્વેર એટલે શું આવે cot સ્ક્વેર 1 પ્લસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 upon sin સ્ક્વેર એટલે શું આવે cos સ્ક્વેર થીટા આવે મિત્રો આને સામે લઈ જાઓ તો 1 બરાબર શું આવે cos સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા એટલે કે જો થર્ડ નંબરનું નિત્યસમ મિત્રો આપણને મળી ગયું કે cos સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે મૂળ નિત્યસમ તો આ જ છે પણ આના ઉપરથી બે મળી જાય એટલે આ આપણને ત્રણ નિત્યસમ પણ આપણે એવા મેળવવાના ના હોય મિત્રો આપણે શું કરવાને યાદ રાખી લેવાનું કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્રથમ નિત્યસમ બીજું કયું હતું sec સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને ત્રીજું નિત્યસમ શું હતું મિત્રો cos સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો આ જે ત્રણ નિત્યસમ છે મિત્રો એ આપણે યાદ રાખવા પડશે એના માટે તમારે શું કરવું પડે 20 થી 30 વખત આ ત્રણ નિત્યસમ લખીને યાદ રાખવાના ઓકે અને એનો ઉપયોગ ક્યારે કરીએ તો કે એક ત્રિકોણમિતિ વિધેયની કિંમત આપી હોય ને હું તમને એમ કહું કે બાકીના 5 ત્રિકોણમિતિ વિધેયની કિંમત એના ઉપરથી મેળવો તો આપણે એના માટે નિત્યસમનો ઉપયોગ કરવો પડે અને નિત્યસમ યાદ આપણને આવડતા હોય તો જ આપણે બાકીની કિંમતો એક ઉપરથી મેળવી શકાય ઓકે આ રીતના આપણે ગણવાનું નિત્યસમ યાદ રાખવાના છે આ બધા વ્યસ્ત સંબંધો છે આ બધા sin નો વ્યસ્ત cosec cosec નો શું થાય sin tan નો cot cot નો શું થશે tan cos નો sec અને sec નો શું થાય cos અને આ 9 10 માં બે સૂત્ર આવી ગયા ને tan થીટા એટલે શું લખાય sin થીટા ના છેદમાં cos થીટા અને cot થીટા બરાબર શું લખાતું હોય cos થીટા ના છેદમાં sin થીટા ઓકે ચાલો મિત્રો આપણે સમય પૂરો થયો છે તો આટલો રાખશો નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક આગળ વધારીએ તો ચાલો આટલું રાખીએ